તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ। આજે આપણે એવી પવિત્ર અને દિવ્ય કથાનું રહસ્ય જાણવા જઈ રહ્યા છીએ જે મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપે છે અને જે સાંભળ્યા પછી માણસનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ શ્રીમદ ભગવદ્ ગીતામાં મળે છે। ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયક સંદેશાઓનો સાગર છે જે નિરાશ થયેલા મનુષ્યના જીવનમાં આશા ભરી દે છે। મિત્રો, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે આ વિડિયો અંત સુધી જરૂર જોશો અને જ્યારે તમે તેના શબ્દોને શાંતિપૂર્ણ મનથી સાંભળશો અને સમજશો ત્યારે માત્ર તમારા મનમાં અપરંપાર શાંતિનો અનુભવ જ નહીં થાય, પરંતુ તમારા વિચારો અને જીવનમાં પણ ખૂબ સકારાત્મક પરિવર્તન આવશે। હું ખાતરી સાથે કહી શકું છું કે જે કોઈ આ ગીતા વાંચે છે અને તેનું સાર અંત સુધી સાંભળે છે અને તેના જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવે છે, તેને પોતાની દરેક સમસ્યાનો ઉકેલ જરૂર પ્રાપ્ત થાય છે। તેને જીવનમાં જે કંઈ મેળવવું હોય તે બધું પ્રાપ્ત થાય છે। તેથી તમારે દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલાં ભગવદ્ ગીતાનું સાર જરૂર વાંચવું અને સાંભળવું જોઈએ મિત્રો। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આ ગીતા શાસ્ત્રનો અભ્યાસ કરે છે, તેને સાંભળે છે અને તેના પર ધ્યાન કરે છે અને જે દોષોથી મુક્ત છે, તે પોતાના બધા પાપોથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરે છે। મિત્રો, તેથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ થાય છે અને તેને સાંભળવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ કે મુશ્કેલી આવતી નથી। ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને આશીર્વાદ હંમેશા તે ઘરમાં રહે છે અને જીવનમાં સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ હંમેશા રહે છે અને જીવન આનંદથી ભરાઈ જાય છે। મિત્રો, મહાભારતના ભયંકર યુદ્ધની શરૂઆતમાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુન પોતાના આસપાસ પોતાના પરિવારજનો, ભાઈઓ, મિત્રો અને ગુરુઓને યુદ્ધ કરવાની ઈચ્છા સાથે ઊભેલા જોઈને ભયભીત થઈ જાય છે અને નિરાશ થઈ જાય છે। તે ખૂબ દુઃખી થઈને શ્રી કૃષ્ણની સામે પોતાની વ્યથા અને દ્વિધા વ્યક્ત કરે છે। અર્જુન કહે છે, હે કેશવ, હું આ યુદ્ધ કેવી રીતે લડું? આ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ માટે એકત્ર થયેલા બધા તો મારા જ પોતાના છે। ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય સાથે કેવી રીતે યુદ્ધ કરું? કારણ કે બંને મારા પૂજનીય ગુરુ છે। તેથી આવા ગુરુઓને મારીને જીવવા કરતાં ભિક્ષા માંગીને જીવવું વધુ સારું છે। હે મધુસૂદન, જેમના સામે હું યુદ્ધ કરવા જઈ રહ્યો છું, તે બધા કૌરવો તો મારા જ ભાઈઓ છે, ધૃતરાષ્ટ્રના દીકરાઓ છે, એટલે કે આ બધા મારા પોતાના લોકો છે। તેથી તેમને મારી નાખવા કરતાં હું સંન્યાસી બની જાઉં તે વધુ સારું છે। જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો મરી જશે। આ યુદ્ધમાં મરનારા સૈનિકો અને યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે? ના કૃષ્ણ, હું આ યુદ્ધ કરી શકતો નથી। હું પોતાના પરિવારનો નાશ કરીને કેવી રીતે ખુશ રહી શકું? હે કૃષ્ણ, મને કંઈ સમજાતું નથી। મારું મન ભ્રમિત થઈ રહ્યું છે, મારું માથું ફાટી રહ્યું છે, મારા પગ કંપી રહ્યા છે, મારી ત્વચા બળી રહી છે અને મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે। હે કૃષ્ણ, મને માર્ગદર્શન આપો, મને જ્ઞાન આપો, મને કહો કે મને શું કરવું જોઈએ? અર્જુનની આ દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણે તેને શ્રીમદ ભગવદ્ ગીતાનું તે દિવ્ય અને અલૌકિક જ્ઞાન આપ્યું, જે માત્ર અર્જુન માટે જ નહીં, પરંતુ હજારો વર્ષોથી સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બની રહ્યું છે। આજના આધુનિક યુગમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા દરેક મનુષ્ય માટે માર્ગદર્શક છે। શ્રીમદ ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમના પાઠ શીખવે છે। તેથી આપણે દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ। અર્જુનની દ્વિધા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તમે ખૂબ જ જ્ઞાની માણસની જેમ વાતો કરો છો, પરંતુ સાચો જ્ઞાની માણસ આ રીતે શોક કરતો નથી। તમારા હાથમાં કંઈ નથી,
તમે કંઈ નિયંત્રિત કરી શકતા નથી. જીવન અને મૃત્યુ પ્રકૃતિના નિયમ છે. આ બધા લોકો તો વાસ્તવમાં મારી દ્વારા જ મરવાના છે. તમે તો માત્ર એક સાધન છો. તેથી જ જ્ઞાની માણસ કોઈના મૃત્યુ પર શોક કરતો નથી. જે થઈ ગયું તેના માટે શોક કરવો અને જે થવાનું છે તેની ચિંતા કરવી બંને વ્યર્થ છે. જે થવાનું છે તે થઈને રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જેને આ સત્યની સમજ થઈ જાય છે, જેને આ સત્યની સમજ થઈ જાય છે, તેને કોઈ દુઃખ કે ચિંતા પરેશાન કરતી નથી. હે અર્જુન, કોણ તમારું છે અને કોણ પરાયું છે તેની ચિંતા ન કરો. અધર્મ કરનાર સાથે યુદ્ધ કરવું અને પોતાના ધર્મની રક્ષા કરવી ક્ષત્રિયનું કર્તવ્ય છે. પોતાના કર્તવ્યનું પાલન કરવાથી તમને મુક્તિ મળશે. તમારા મનના મોહને છોડો, નહીંતર આખું વિશ્વ તમારી નિંદા કરશે. આજે જો તમે યુદ્ધ નહીં કરો તો આખું વિશ્વ તમને નપુંસક અને કાયર કહેશે. અહીં વાત કોઈ વ્યક્તિની નથી. અહીં વાત ધર્મ અને અધર્મની છે. જો તમે અધર્મ સહન કરશો અને તેને સમાપ્ત નહીં કરો તો અધર્મ કરનાર વધુ શક્તિશાળી બનશે અને વધુ અન્યાય કરશે. તેથી મોહ છોડો અને યુદ્ધ કરો. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, હે અર્જુન, આ સમગ્ર જગત મારી માયા છે. આ જગત મારાથી ઉત્પન્ન થયું છે. હું જ તેનો પાલન કરનાર છું અને હું જ તેનો વિનાશ કરનાર છું. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા જીવને જાણું છું, પરંતુ મને કોઈ સાચે ઓળખતું નથી. જેમ અંધકારમાં પ્રકાશ ચમકે છે તેમ સત્ય પણ હંમેશા ચમકે છે. તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. મૃત્યુ એક અચલ સત્ય છે જેને કોઈ બદલી શકતું નથી. જેમ માણસ જૂના કપડાં છોડીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને સ્વીકારીને માણસે નિર્ભય થઈને વર્તમાનમાં જીવવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિ કરતાં મોટું ધન આ દુનિયામાં કોઈ નથી. જે મનુષ્યએ પોતાના મનને શાંત રાખવું શીખી લીધું છે તે દુનિયામાં સૌથી ધનિક છે. માણસના દુઃખનું કારણ તેનું આસક્તિ છે. જેટલી આસક્તિ વધારે તેટલું દુઃખ વધારે. શ્રી કૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. તમે શું ગુમાવ્યું છે જેના માટે રડો છો? તમે અહીં શું લાવ્યા હતા અને શું ગુમાવી દીધું? તમે શું બનાવ્યું હતું જે નષ્ટ થઈ ગયું? જે અહીંથી લીધું હતું તે અહીં જ આપ્યું છે અને જે આપ્યું છે તે પણ અહીં જ છે. કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય બધાનો હમદર્દ બનવા પ્રયત્ન કરે છે તેને જ તેના દુઃખના સમયમાં કોઈ હમદર્દ મળતો નથી. એક દિવસ સોનાએ લોહાને કહ્યું, અમે બંનેને લોખંડના હથોડાથી માર પડે છે, પરંતુ તું એટલું ચીસો કેમ પાડે છે? ત્યારે લોહાએ જવાબ આપ્યો, જ્યારે પોતાનું જ કોઈ પોતાને ઘા આપે છે ત્યારે પીડા વધુ થાય છે. માણસથી ભૂલ થઈ જાય તો તે સુધરી શકે છે, પરંતુ જો માણસ જ ખોટો બની જાય તો તે ક્યારેય સુધરતો નથી. પોતાની જિંદગીમાં લોકોને એટલો પણ અધિકાર ન આપો કે કોઈ પણ આવીને તમને તોડીને ચાલી જાય. કેટલાક લોકો શર્મિંદા થવા પર માફી માંગતા નથી, પરંતુ તેઓ માત્ર એટલા માટે માફી માંગે છે કારણ કે તમારે તેમની સાચી વાતની ખબર પડી ગઈ હોય છે. કોઈ પણ માણસ આમ જ પોતે બદલાતો નથી. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બને છે જે માણસને બદલાવા માટે મજબૂર કરી દે છે. કોઈને એટલો અધિકાર પણ ન આપો કે તે નક્કી કરે કે તમને ક્યારે હસવું છે અને ક્યારે રડવું છે. પોતાના તે નથી જે તસવીરમાં તમારી સાથે ઊભા હોય છે. પોતાના તો તે છે
જે મુશ્કેલીમાં તમારી સાથે ઊભા રહે છે. કહેવામાં આવે છે કે મહેનત વગર કંઈ પ્રાપ્ત કરી શકાતું નથી, પરંતુ ખબર નથી કે દુઃખ પ્રાપ્ત કરવા માટે અમે કઈ મહેનત કરી હતી. આ જીવનમાં ક્યારેક એવું લાગે છે કે શ્વાસ ઘોંટાઈ રહ્યો છે, ખુલ્લે દિલથી રડી પણ શકતા નથી અને અંદર એટલી પીડા હોય છે કે કોઈને કહી પણ નથી શકતા. જ્યારે તમે તમારા કામમાં જ વ્યસ્ત રહેવા લાગો ત્યારે દુનિયા તમને અહંકારી કહેવા લાગે છે. જો તમે એકલા કમાઓ છો અને આખું ઘર ખાય છે તો ફરિયાદ ન કરવી, ઉપરવાળા ભગવાનનો આભાર માનવો કે આ સારા કાર્ય માટે ભગવાને તમને પસંદ કર્યા છે. માણસનું વ્યક્તિત્વ ત્યારે જ બહાર આવે છે જ્યારે તે પોતાના જ લોકો પાસેથી ઠોકરો ખાય છે. સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા કરજો, નહીં તો પછી સુકાઈ ગયેલા વૃક્ષને પાણી આપીને હરિયાળીની આશા રાખવી વ્યર્થ છે. માનું છું કે કોઈ પર વધુ ગુસ્સો રાખવો જોઈએ નહીં, પરંતુ જ્યારે સામેના માણસને આપણી જરૂર જ ન હોય ત્યારે જબરદસ્તી સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી. માત્ર છેતરપિંડી કરવી જ છેતરપિંડી નથી, પરંતુ કોઈ સાથે પોતાનાપણાનું નાટક કરવો તે તેનાથી પણ મોટો છેતરપિંડી છે. જે લોકો તમારી ખરાબી કરે છે તેમને કરવા દો. આવી નાની નાની કરતૂતો નાના લોકો જ કરે છે. મારી ભૂલો મને કહો, બીજાને નહીં, કારણ કે સુધરવું મને છે, બીજાને નહીં. કેટલાક લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પરંતુ સત્ય તો એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર હોતું જ નથી. તૂટેલી વસ્તુઓ હંમેશા પીડા આપે છે, જેમ કે દિલ, ઊંઘ, વિશ્વાસ અને સૌથી વધુ આશા. કેટલીક વાતો કાંટાથી પણ વધારે ચૂભે છે. કાંટાથી મળેલો ઘા તો થોડા દિવસ, પરંતુ દિલ પર લાગેલી વાત આખી જિંદગી યાદ રહે છે. બુદ્ધિમાન તે નથી જે માત્ર બોલવું જાણે છે. સાચો બુદ્ધિમાન તો તે છે જેને ખબર હોય કે ક્યારે મૌન રહેવું. બ્લેડની ધાર તેજ હોય છે, પરંતુ વૃક્ષને કાપી શકતી નથી. કુહાડી મજબૂત હોય છે, પરંતુ વાળ કાપી શકતી નથી. એમ જ દરેક માણસ પોતાની કાબિલિયત પ્રમાણે શ્રેષ્ઠ હોય છે, એટલે પોતાને કોઈ બીજા સાથે ક્યારેય સરખાવા નહીં. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો ચાલે, પરંતુ સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું જ બદલાઈ જાય. ક્યારેક આનું દિલ રાખ્યું, ક્યારેક તેનું દિલ રાખ્યું, અને આ ઉલઝનમાં પોતાનું દિલ ક્યાં રાખ્યું તે જ ભૂલી ગયા. ઘણી દૂર સુધી જવું પડે છે માત્ર એટલું જાણવા માટે કે સાચે નજીક કોણ છે. કોઈની આદત લાગવામાં સમય લાગતો નથી, પરંતુ આદત છોડવામાં આખી જિંદગી પસાર થઈ જાય છે. ભાવનાઓને સમજતો એક અનપઢ માણસ દુનિયાનો સૌથી વધુ વાંચેલો માણસ હોય છે. જીવનમાં જે ઈચ્છો તે કરો, પરંતુ એક વિનંતી છે કે કોઈને અધૂરું પ્રેમ ક્યારેય ના આપો. મેં સમયને પૂછ્યું કે આજના યુગમાં માણસનો સૌથી મોટો દુશ્મન કોણ છે? સમય હસીને બોલ્યો, માણસની સારા સ્વભાવ. જીવનમાં સાચો સંબંધ તે છે જે પીઠ પાછળ પણ સન્માન આપે. જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો, ત્યારે તે જ સારું તમારા જીવનમાં પાછું આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. પોતાના તે જ હોય છે જેને આપણા દુઃખનો અનુભવ થાય, નહીં તો હાલચાલ તો રસ્તામાં જતા લોકો પણ પૂછે છે. માણસનું નહીં, પરંતુ તેના સારા સ્વભાવનો મહત્વ હોય છે. કોઈ પળમાં દિલ જીતી લે છે અને કોઈ વર્ષો સાથે રહીને પણ નથી જીતી શકતો. ગિરગિટ વાતાવરણ જોઈને રંગ બદલે છે અને માણસ દુનિયામાં સૌથી ભાગ્યશાળી તે છે જેને ભોજન સાથે ભૂખ હોય, બિસ્તર સાથે ઊંઘ હોય અને ધન સાથે ધર્મ હોય. તે માણસથી હંમેશા દૂર રહો જેને પોતાની જ ભૂલ દેખાતી નથી. સમજ્યા વગર કોઈને પસંદ ન કરવું અને સમજ્યા વગર કોઈને ગુમાવવું પણ નહીં, કારણ કે ચિંતા દિલમાં હોય છે, શબ્દોમાં નહીં, અને ગુસ્સો શબ્દોમાં હોય છે, દિલમાં નહીં. માણસ મોટો થાય છે તો બાળપણ ભૂલી જાય છે. લગ્ન થાય છે તો માતા પિતાને ભૂલે છે. બાળકો થાય છે તો ભાઈ બહેનને ભૂલે છે. અમીર થાય છે તો ગરીબી ભૂલી જાય છે. અને જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ભૂલાયેલી જૂની વાતોને યાદ કરીને રડે છે. ખીચડી જો વાસણમાં રંધાય તો બીમારને સારું કરી દે છે, પરંતુ જો દિમાગમાં રંધાય તો માણસને જ બીમાર કરી દે છે.
યાદશક્તિ નબળી હોવી એટલી ખરાબ વાત નથી. વ્યાગ્ર તો તે લોકો રહે છે જેમને દરેક વાત યાદ રહે છે. લોકો ચહેરો સાફ રાખે છે કારણ કે તેના પર લોકોની નજર હોય છે, પરંતુ દિલ અને કર્મ સાફ નથી રાખતા, જેના પર ભગવાનની નજર હોય છે. જરૂર પડે ત્યારે તૂટેલા સંબંધો પણ જોડાઈ જાય છે. બીજાઓ સાથે તેવો વ્યવહાર ન કરવો જે તમને પોતાના માટે પસંદ ન હોય. થોડું સહન કરવું પણ શીખવું જોઈએ, કારણ કે આપણા અંદર પણ એવી ઘણી ખામીઓ છે જેને બીજા સહન કરે છે. જીવન તો પોતાના બળ પર જ જીવાય છે. બીજાના બળ પર તો માત્ર જનાજા ઉઠે છે. જો તમને સત્ય બોલવાનો શોખ હોય તો એકલા ચાલવાની હિંમત પણ રાખવી. પોતાને કોઈના સાથનો આદી ન બનાવો, નહીં તો તમારી ખુશીઓ તેમની ફુરસદ અને મૂડ પર આધારિત થઈ જશે. જ્યાર સુધી પોતે પીડા અનુભવતા નથી, ત્યાર સુધી બીજાની પીડાનો અનુભવ થતો નથી. જેટલી ભીડ દુનિયામાં વધી રહી છે, તેટલા લોકો એકલા થતા જઈ રહ્યા છે. સંબંધોને માત્ર સમય નહીં, પરંતુ સમજ પણ જોઈએ. અર્થની વાત સમજવી સામાન્ય લોકોની ઓળખાણ છે, પરંતુ વાતનો અર્થ સમજવો ખાસ લોકોની ઓળખાણ છે. માણસ તે વસ્તુઓથી ઓછો બીમાર થાય છે જે તે ખાય છે, પરંતુ તે વસ્તુઓથી વધુ બીમાર થાય છે જે અંદરથી તેને ખાઈ રહી હોય છે. તે લોકો પાસેથી સાવચેત રહો જે તમને પોતાના દિલમાં મેં નહીં, મારા પરંતુ જીવનમાં દિમાગમાં દરેક પ્રકારના લોકો જોયા છે. મદદ લઈને આભાર કહેતા પણ અને મદદ લઈને મૂર્ખ કહેતા પણ. જે માણસ તમને પીડામાં જોઈને રડી પડે તે તમને ક્યારેય પીડા આપી શકે નહીં. એક વાત હંમેશા યાદ રાખજો કે જે માણસ બીજાની વાતો તમને કહે છે તે તમારી વાતો પણ બીજાને કહેતો હશે. ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કારણ કે દુનિયા એટલી સારી નથી કે તમારા વિશ્વાસને હંમેશા સાચવી રાખે. જો નિયત સ્વચ્છ અને હેતુ સારો હોય તો ચોક્કસ કોઈને કોઈ રીતે ઈશ્વર તમારી મદદ કરે છે. સમય તે તુલા છે જે ખરાબ સમયમાં પોતાના લોકોનું વજન બતાવી દે છે. લોકો ખોટું બોલે છે જ્યારે કહે છે કે અમે બધા માટીથી બનેલા છીએ, કારણ કે મેં ઘણા પોતાના લોકોને જોયા છે જે પથ્થર જેવા બનેલા છે. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે. કેટલું પણ સજાવો છતાં પોતાના નથી બનતા. સંબંધોના દરવાજા ખખડાવતા રહો. મુલાકાત ન થાય તો પણ આહટો જીવંત રહેશે. કર્મ એ પાક છે જેને માણસે એક દિવસ કાપવી જ પડે છે, તેથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો મળે. કોઈને છેતરવું એ એક કર્જ છે જે તમને એક દિવસ કોઈ બીજા હાથોથી ભોગવીને ચૂકવવું પડશે. અમે પણ અજીબ છીએ. આશા માણસ પાસે રાખીએ છીએ અને ફરિયાદ ભગવાન પાસે કરીએ છીએ. સંબંધો ધીમે ધીમે સમાપ્ત થાય છે, પરંતુ ખબર અચાનક પડે છે. કેટલાક લોકો ચપ્પલ જેવા હોય છે, સાથે તો આપે છે પરંતુ પાછળથી કાદવ ઉછાળે છે. જે સંબંધો બીજાની વાતોમાં આવીને તૂટી જાય તે ખૂબ નબળા હોય છે. લોકો પૂછે છે કે તમે થોડા બદલાઈ ગયા છો. હવે કહો, તૂટેલા પાંદડા રંગ નથી બદલતા શું? ઘર બનાવવા કે બરબાદ કરવા માટે ઘરનો એક જ સભ્ય પૂરતો હોય છે. આ બધું વિચારનો ફરક છે, નહીંતર મુશ્કેલીઓ તમને નબળા બનાવવા નહીં, પરંતુ મજબૂત બનાવવા આવે છે. કર્મોથી ડરો, ભગવાનથી નહીં. ભગવાન માફ કરી દે છે, પરંતુ કર્મ નહીં. જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તેમાં જ આપણને રડાવવાની સૌથી વધુ શક્તિ હોય છે. સંબંધ એક પક્ષી જેવો હોય છે. જો તેને કસીને પકડી લો તો તે મરી જાય છે. ઢીલો પકડી લો તો ઉડી જાય છે, પરંતુ પ્રેમથી પકડી લો તો હંમેશા તમારી સાથે રહે છે. જીવન વિજ્ઞાન જેવું છે. જેટલા વધુ પ્રયોગ કરશો તેટલા સારા પરિણામ મળશે. સિમેન્ટ પાસેથી પણ એક શીખ મળે છે. જોડાવા માટે નમ્ર બનવું પડે છે અને જોડાયેલા રહેવા માટે મજબૂત બનવું પડે છે. જીવ નીકળી ગયા પછી શરીર શમશાનમાં બળે છે, પરંતુ સંબંધોમાંથી પ્રેમ દૂર થઈ જાય તો માણસ અંદર અંદર બળે છે. જો તમને સુખ જોઈએ તો રાત્રે વધુ જાગવું નહીં. શાંતિ જોઈએ તો દિવસે વધુ ઊંઘવું નહીં. પોતાનું માન જોઈએ તો વ્યર્થ બોલવું નહીં, અને પ્રેમ જોઈએ તો પોતાના લોકોને છોડવું નહીં. દિલમાં અર્થ અને જીભ પર પ્રેમ રાખીને ઘણા લોકો દુનિયામાં વ્યાપાર કરે છે.
ખોટા લોકો દરેકની જિંદગીમાં આવે છે, પરંતુ તેઓ હંમેશા સાચો પાઠ શીખવીને જાય છે. કોઈ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે, કોઈ કહે છે દુનિયા મિત્રતાથી ચાલે છે, પરંતુ અજમાવીને સમજાયું કે દુનિયા તો માત્ર અર્થથી ચાલે છે. જો જીવનમાં તમને રોકનાર કોઈ હોય તો તેનો આભાર માનવો, કારણ કે જ્યાં માળી નથી હોતો તે બગીચા વહેલી તકે ઉજળી જાય છે. લોકો પૂછે છે કે તમે એટલા ખુશ કેવી રીતે રહો છો? અમે કહીએ છીએ કે અમે કોઈની ખુશી જોઈને ઈર્ષ્યા કરતા નથી અને પોતાનું દુઃખ કોઈને કહેતા નથી. જે પોતાનું ન બન્યું તેના પર અધિકાર ન જતાવવો અને જે સમજી ન શકે તેને દુઃખ ન કહેવું. દુશ્મનોને હંમેશા માફ કરી દો, કારણ કે તે જ તેમને સૌથી વધુ પરેશાન કરે છે. ઘણા વખત માણસ બીજાને હિંમત આપતા આપતા પોતે તૂટી જાય છે. જ્યારે લોકો તમારી ખરાબી કરે ત્યારે ચિંતા ન કરવી, કારણ કે તેઓ તમને મહત્ત્વ આપવાનો બીજો કોઈ રસ્તો જાણતા નથી. સાચું જીવન તે સમજે છે જે સફરમાં ધૂળને પણ ગુલાલ સમજે છે. મેં કેટલાક લોકોને મારી પાછળ વાતો કરવા માટે રાખ્યા છે. પગાર કંઈ નથી, છતાં કામ ઈમાનદારીથી કરે છે. દરેક બળતા દીવાની નીચે અંધકાર હોય છે અને દરેક રાત પછી સવાર આવે છે. લોકો મુશ્કેલીઓને જોઈને ડરી જાય છે, પરંતુ દરેક મુશ્કેલી પાછળ સફળતાની સવાર છુપાયેલી હોય છે. લોકો ઘણીવાર ત્યારે વિશ્વાસ તોડે છે જ્યારે આપણે તેમની વફાદારીની મિસાલ આપી રહ્યા હોઈએ છીએ. જ્યારે તમે કોઈની અંતિમ યાત્રામાં જાઓ ત્યારે એવું ન સમજવું કે તમે તેને મંઝિલ સુધી લઈ જઈ રહ્યા છો, પરંતુ એવું સમજવું કે તે માણસ તમને તમારી મંઝિલ બતાવવા લઈ જઈ રહ્યો છે. કાચ અને સંબંધ બંને ખૂબ નાજુક હોય છે. ફરક એટલો છે કે કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજથી. એક માણસે સંતને પૂછ્યું, આટલી ગરમી કેમ પડી રહી છે? સંત બોલ્યા, માણસ માણસથી જળવા લાગ્યો છે એટલે ગરમી વધશે જ. દુનિયા માત્ર તે લોકોનું હાલચાલ પૂછે છે જે પહેલેથી ખુશ હોય છે. જે મુશ્કેલીમાં હોય તેમના ફોન નંબર પણ લોકો ભૂલી જાય છે. હસતા લોકોની સંગત ઇત્રની દુકાન જેવી હોય છે. કાંઈ ખરીદો નહીં તો પણ સુગંધ મળી જાય છે. કર્મનો થપ્પડ એટલો ભારે હોય છે કે આપણું સંગ્રહેલું પુણ્ય ક્યારે સમાપ્ત થઈ જાય ખબર નથી પડતી. આથી ક્યારેય કોઈની આત્માને દુખાવું નહીં. હિંમત ક્યારેય ન હારવી. હજુ ઘણું આગળ જવું છે અને જેમણે કહ્યું હતું કે તારા બસની વાત નથી, તેમને કરીને બતાવવું છે. દરેકની જિંદગીમાં સમસ્યાઓ હોય છે, પરંતુ માણસ પોતાની સમસ્યાને જ સૌથી મોટી માને છે. ભલે કેટલું પણ ધન કમાઓ, પરંતુ જો માન સન્માન ન કમાવી શકો તો તમે ગરીબ જ ગણાશો. મહેનતનું ફળ અને સમસ્યાનો ઉકેલ મોડો મળે, પરંતુ જરૂર મળે. મુશ્કેલીઓ રૂઈના થેલા જેવી હોય છે. જોતા રહો તો ભારે લાગે, પરંતુ ઉઠાવી લો તો હળવી લાગે. શ્રી કૃષ્ણ કહે છે કે તમે કયા લાયક છો તે તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે પોતે પ્રયત્ન કરશો. જ્યાં તમારી કિંમત ન હોય ત્યાંથી પોતે દૂર થઈ જવું. શબ્દો એટલા જ બોલવા જોઈએ કે જો પાછા લેવા પડે તો પોતાને પીડા ન થાય. એકલતા કુદરતનો સંકેત છે કે કુદરત તમને ખોટા લોકોથી બચાવી રહી છે. લોકો તમારી સફળતા પછી ઈર્ષા કરશે, પરંતુ તમે કયા સંઘર્ષમાંથી પસાર થયા તે ક્યારેય નહીં વિચારે. ઘણીવાર કોઈને જવા દેવું તેને જબરજસ્તી રોકવાથી સારું હોય છે. માણસને તેની મૂર્ખતા નહીં, પરંતુ વધારે ચાલાકી ડૂબાડે છે. કોઈના દિલને દુખાવવું પણ મોટી હિંસા છે. ગોળી શરીરને ઘાયલ કરે છે. ખરાબ બોલી આત્મા સુધી હચમચાવી દે છે. મનના બધા રહસ્યો દરેકને ન કહેવા જોઈએ, કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય ખબર નથી પડતી. ઘણીવાર મૌનનો અર્થ અહંકાર નથી હોતો, ક્યારેક તેનો અર્થ સહનશીલતા પણ હોય છે. માણસ કેટલો પણ અમીર બને, પોતાની પીડા વેચી શકતો નથી અને શાંતિ ખરીદી શકતો નથી. ભગવાન ઘણીવાર કેટલાક લોકોને આપણા જીવનમાંથી દૂર કરે છે, કારણ કે તેમણે તેમની એવી વાતો પણ સાંભળી હોય છે જે આપણે સાંભળી ન શક્યા હોઈએ. નફરત પણ એક બંધન છે, તેથી તેનાથી દૂર રહેવું. ક્યારેક કોઈ જવાબ ન આપવો પણ સૌથી શક્તિશાળી જવાબ હોય છે. માણસ બીજાને કેવો છે તે યાદ રાખે છે, પરંતુ પોતે કેવો છે તે વિશે વિચારતો નથી.
આ યુગમાં કોઈ સંપૂર્ણ વફાદાર નથી. અમે પોતાના અને પરાયા બંનેને અજમાવી લીધા છે. એક વાત ચોક્કસ છે, જ્યાં સુધી તમે સહન કરવાનું છોડશો નહીં, ત્યાં સુધી લોકો કહેવાનું છોડશે નહીં. કિંમત ભલે કંઈ પણ હોય, પરંતુ જો માણસ વેચાઈ જાય તો તે 2 પૈસાનો પણ રહેતો નથી. ભોજન હોય કે પ્રેમ, જો જરૂરતથી વધુ આપી દો તો લોકો તેને અધૂરું છોડીને ચાલી જાય છે. જીવન એવી રીતે પસાર થઈ જાય તેને ઉંમર કહે છે, પરંતુ તે સાચી જિંદગી નથી, કારણ કે જિંદગીની લંબાઈ નહીં, પરંતુ તેની ઊંડાઈ મહત્વની હોય છે. કેટલાક પરાયા મને એવા મળ્યા જેમણે મને પોતાનો બનાવી દીધો, અને કેટલાક પોતાના એવા મળ્યા જેમણે પરાયાપણાનો અર્થ સમજાવ્યો. ક્યારેક એકલતા પણ ખૂબ શાંતિ આપે છે, જ્યારે આપણા પાસે ગુમાવવાનું કશું જ નથી રહેતું. માણસને એકલતા ત્યારે નથી લાગતી જ્યારે કોઈ તેની પાસે ન હોય, પરંતુ ત્યારે લાગે છે જ્યારે કોઈ તેની ચિંતા ન કરે. લોકો તમને ખુશ છો કે નહીં તેની ચિંતા કરતા નથી. તેઓને તો માત્ર એટલું જોઈએ છે કે તમે તેમને ખુશ રાખો. કોઈ સંબંધનો મખણ માણસને નહીં, પરંતુ તેની ખુરશીને લગાડવામાં આવે છે. કોઈ કોઈનો સાથ આપતું નથી, બસ બધા પોતાના અર્થ માટે સાથે રહે છે. જે લોકો પોતાના હોવાનો સૌથી વધારે અધિકાર બતાવે છે, એ જ લોકો સૌથી પહેલાં ધોખો આપી જાય છે. માણસમાં માણસ જેવી જ ગુણ શોધો, ભગવાન જેવી નહીં. કોઈ માટે એટલું નમવું કે પછી સંભાળવાની થોડી ઘણી જગ્યા બાકી રહે, તે સમય હવે રહ્યો નથી મિત્રો. જ્યારે લોકો કોઈથી અલગ પડી જાય તો તેમને અફસોસ થતો હતો. ચિંતા કરવી તમે તમારી આદત બનાવી લીધી છે, અને ફક્ત આ કારણે તમે દુઃખી રહો છો. જીવનના 3 નિયમ બનાવી લો. જેને તમે પ્રેમ કરો તેની પાસે જરૂર માફી માંગો. જે તમને પ્રેમ કરે તેને ક્યારેય છોડશો નહીં, અને જે તમારો વિશ્વાસ કરે તેની પાસેથી ક્યારેય કંઈ છુપાવશો નહીં. જે માણસને સત્ય બોલવાની આદત હોય છે, લોકો સૌથી વધુ ખોટું પણ તેને જ માને છે. લોકો બદલાય તો બદલાઈ જવા દો, બધા પાછા આવશે, બસ સારો સમય આવવા દો. જ્યાં તમને લાગે કે તમારી ખૂબ કદર અને પરવા કરવી બીજાઓ માટે મુશ્કેલી બની રહી છે, ત્યાંથી તમારું દૂર થવું જ સારું છે. દુનિયા પર કરેલો વિશ્વાસ તૂટે તો તૂટી શકે, પરંતુ દુનિયાના માલિક પર કરેલો વિશ્વાસ ક્યારેય તૂટતો નથી. આ દુનિયામાં કોઈ પણ સાચે પોતાનો નથી, અને આ ખૂબ મોટું સત્ય છે, પરંતુ તેના સાથે લડવાનું નથી, તેને સ્વીકારી લેવાનું છે. સમય જ્યારે માણસને બનાવતા શીખવે છે, ત્યારે માણસ પણ સમયને બદલતા શીખી જાય છે. કોઈની પીડા સમજવા માટે મનુષ્યમાં માનવતા હોવી જરૂરી છે. ચિંતા એટલી જ લેવી જોઈએ જેટલીમાં કામ થઈ જાય, એટલી નહીં કે જેમાં આખું જીવન જ સમાપ્ત થઈ જાય. સત્ય બોલવું તો દૂર, આજકાલ લોકો સત્ય સાંભળવું પણ પસંદ નથી કરતા. સમયનો આ જ નિયમ છે કે લોકો તમારાથી ઉપકાર પણ લેશે અને મતલબી પણ તમને જ કહેશે. લોકો ફક્ત પોતાનો અર્થ કાઢી રહ્યા હતા, અને અમે બિનજરૂરી રીતે તેમને પોતાનો મિત્ર સમજી બેઠા. સન્માન આપો, પરંતુ એટલું પણ નહીં આપો કે લોકો તમારી જ સન્માન ન કરે. સંબંધો તોડવા માટે ભૂલોની જરૂર પડતી નથી. સ્વાર્થ પૂર્ણ થતાં જ સંબંધ પોતે જ તૂટી જાય છે. જેના ભૂલોથી પણ મેં સંબંધ નિભાવ્યો, તેણે વારંવાર મને નિષ્ફળ હોવાનો અનુભવ કરાવ્યો. જો એકવાર સંબંધ બચાવવા માટે તમે નમો, તો લોકો ગેરસમજ રાખી લે છે કે હવે આ માણસ દરેક વખતે નમશે. પરંતુ જ્યારે કોઈ પોતાના લોકો પાસેથી ધોકો ખાય છે, ત્યારે માણસ મૌન થઈ જાય છે, કારણ કે તેને લાગે છે કે સંબંધોમાં દરાર ના પડે. અમે તમારી કોઈ પણ વાતનું ક્યારેય ખરાબ માન્યું નથી. જે લોકો સામે મીઠી વાત કરે અને પાછળ કામ બગાડે, એવા મિત્રથી દૂર રહેવું જોઈએ. તે એવો છે જેમ અંદર ઝેર ભરેલું હોય અને ઉપર અમૃત ભરેલું હોય. એક સ્વપ્ન જોવો તો મુશ્કેલીઓ હજારો આવશે, પરંતુ તે દ્રશ્ય ખૂબ સુંદર હશે જ્યારે તમારી સફળતા પોતે જ અવાજ કરશે. ઊંચાઈ પર તે જ પહોંચે છે જે બદલો લેવાની જગ્યાએ બદલાવ વિશે વિચારે છે. જે માણસની વિચાર અને નિયત સારી હોય છે, ભગવાન તેની મદદ કરવા કોઈને કોઈ રૂપમાં જરૂર આવે છે. આ કલયુગ છે. અહીં લોકો પોતાની મુશ્કેલીથી ઓછા અને બીજાની ખુશીથી વધુ દુઃખી થાય છે.
સમય સાથે બદલાઈ જવું ખૂબ જરૂરી છે, કારણ કે સમય બદલાવ શીખવે છે, અટકવું નહીં. પ્રાર્થના કરો કે હું કોઈ રસ્તો શોધી શકું, તમને પણ જોઈ શકું અને પોતાને પણ સંભાળી શકું. તમે જે માણસની જેટલી વધુ કદર કરશો, તે માણસ તમને એટલું જ વધુ રડાવશે. દરેકને પોતાનો સમય આપવો એ સમયની બેઇજ્જતી છે. તે લોકો કેટલા દુઃખમાંથી પસાર થયા હશે, જેમના હમદર્દ પોતાના વચનોથી પાછા વળી ગયા હશે. સંસાર અર્થથી ચાલે છે. શિયાળામાં જે સૂરજની રાહ જોવામાં આવે છે, એ જ સૂરજનો ઉનાળામાં તિરસ્કાર પણ થાય છે. તમારી કિંમત ફક્ત ત્યારે હોય છે જ્યારે તમારી જરૂર હોય છે. મને તો તે લોકો પર હાસ્ય આવે છે જે બહારથી મારા સાથે હોય છે અને અંદરથી મારા વિરુદ્ધ હોય છે. યોગ્ય સમયમાં યોગ્ય વાત સમજાવનાર અને ખોટા સમયમાં યોગ્ય વાત સમજાવનાર ખૂબ મુશ્કેલીથી મળે છે. તમને મારા કરતાં સારો માણસ મળી જશે, પરંતુ તમને ક્યારેય શાંતિ નહીં મળે. ફરિયાદ તો ખૂબ છે એ જીવન તારી સામે, પરંતુ મૌન આ માટે છું કારણ કે તું મને જે આપ્યું છે તે ઘણા લોકોના નસીબમાં પણ નથી. જીવન હંમેશા પોતાના પ્રમાણે જીવો. જો લોકોના પ્રમાણે જીવશો તો ન લોકોના રહી શકશો, ન પોતાના રહી શકશો. વિશ્વાસ એવી વસ્તુ છે જે તૂટે ત્યારે કોઈ અવાજ આવતો નથી, પરંતુ તેની ગૂંજ આખું જીવન સાંભળાય છે. ધર્મ ભલે કોઈ પણ હોય, તમે સારા માણસ બનો. હિસાબ તમારા કર્મોનો થશે, ધર્મનો નહીં. તમારા ધોખાએ મને બદલી નાખ્યો છે. હવે નસોમાં લોહી નહીં, પરંતુ નફરત વહે છે. જે લોકો પરવા ન કરવાની નાટક કરે છે, સૌથી વધારે પરવા તે જ લોકો કરે છે. કેટલી ખરાબ લાગે છે ને આ જીવન, જ્યારે આપણે એકલતા અનુભવીએ છીએ. મરી ગયા પછી 4 ખભા મળી જાય છે, પરંતુ જીવતા જીવ એક ખભા માટે તરસવું પડે છે. યાદ રાખો, જે તમને રડાવી શકે છે, તે તમને ભૂલી પણ શકે છે. કેટલાક લોકો ફક્ત દેખાવ કરે છે કે તેઓ તમારા સાથે છે, પરંતુ સમય આવે ત્યારે બધા મોં ફેરવીને ભાગી જાય છે. જે પોતે ખરાબ હોય છે, તેઓ બીજાની ખરાબી વધારે કરે છે. તમે લાખ કસમ ખાઓ, પરંતુ છોડીને જવાનો માણસ અંતે છોડીને જ જાય છે. જ્યારે અમે નાના હતા ત્યારે માં કહેતી હતી, દીકરા દૂર રમવા ના જજે, ખોવાઈ જશે. આજે એટલા દૂર થઈ ગયા છીએ કે સાચે જ ખોવાઈ ગયા છીએ. હંમેશા ધૂર્ત માણસથી બચવું જોઈએ, કારણ કે ધૂર્ત માણસ પોતાના સ્વાર્થ માટે બીજાને પણ નુકસાન પહોંચાડી શકે છે. કોઈ પાસેથી કંઈ માંગવાનું છોડો. જે તમારા ભાગમાં હશે તે ઈશ્વર તમને પોતે આપશે. હવે મને એકલા રહેવું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે સારા લાગતા નથી. કિસ્મત અને પોતાના લોકોનો કોઈ વિશ્વાસ નથી. બંને ક્યારેય પણ બદલાઈ શકે છે. નરમ દિલવાળા લોકો જલ્દી રડી પડે છે, જલ્દી રિસાઈ જાય છે અને જલ્દી માન પડ જાય છે. મેં સાંભળ્યું છે કે આવા લોકો ભગવાનને ખૂબ પ્રિય હોય છે. તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણા પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.